કહો ગૂગલમાં નો આવે, હાંબેલું નો આવે, ઘહારો નો આવે, હબડકો નો આવે, કસરકો નો આવે, એ મારી પાસે આવે. કેમ કે આ બચાવવું જરૂરી છે ને. એમ આજની તારીખની અંદર તમે અહીંયા છો, આજના હું ઘણી વખત હું જોઉં છું અમુક છોકરાઓને કક્કો બારખડી નથી આવડતા, સીધું ABCD થી ચાલુ કરે. તો હું ક્યારેક વિચાર કરું કે દેવની ભાષા સંસ્કૃત ભાષા આજની આ પેઢીઓને થોડી થોડી તમારે શીખવાડવી પડશે. તમે તો શીખવાડો છો, પણ આ ટીવીના માધ્યમથી જે લાઈવ જોતા હોય એને પણ કહું છું, નકરું ABCD ઉપર બહુ ધ્યાન ન આપો. તમને બધાને જ ખબર છે કે ABCDમાં કેટલું ઇંગ્લિશ બોલો તો કેટલું આવે, બાકી સંસ્કૃત બોલતા એટલે 5 મારામાં તમે તરી વળો. મારો એક મિત્ર મારી પાસે મને કે મારે સંસ્કૃત શીખવા જવું છે. મેં ક્યાં જવું છે? સંસ્કૃત શીખવા જવું છે. મેં કહેલા ભાઈ તારે સંસ્કૃત શીખીનું છે? મને કહે આવું નથી દીકરા, તું સમજ કે સંસ્કૃતમાં ભાષા એટલા માટે શીખવી છે કે ન કરે નારાયણ હું સ્વર્ગમાં ગયો હો તો આ તો દેવોની ભાષા કહેવાય ને. મેં કીધું તો એ કે મને સંસ્કૃત આવડતું તો અમે લોકો અંદર ચર્ચા કરી શકીએ ને. મેં કીધું માની લે તું સ્વર્ગમાં ન ગયો તો મને કે ગુજરાતી છે, આને ક્યાં પૂગો તમે? આનંદ કરવાનો છે મારા વાલા. તમને ખબર છે બધા જેટલા મારા અહીંયા હરિભક્તો મારા વહાલા સ્વજનો બેઠા એ તમને ન ખબર હોય તો કહી દઉં કે સંતો ક્યારેય એની મોઢેથી ક્યારેય ન બોલે, પણ મેં સંતોને જોયા છે કે એક એક પગે ઊભા રહીને કેટલી કેટલી માળાઓ કરે અને એક ખાલી વાટકાની અંદર બધી રસોઈ ભેગી કરી અને એ જમતા હોય. પણ હું જ્યારે એક પાત્રની અંદર, અને હું જ્યારે પહેલી વખત સ્વામી આમ તો 3-4 વખત હું ગયો જગન્નાથપુરી, અને ખરેખર આમ તમને સારું લગાડવા માટે નહીં, મારી પાસે એના પ્રૂફ છે કે એટલો હેરાન થયો ને કે એની વાત જવા દો. કેમ કે ત્યાં હોટલો ઘણી ખરી, પણ સમજો બધું તપેલું એક, રસોઈ 2 બને. અટવાય ને એમ. ભલે હું એટલો બધો સારો માણા હવે થયો, નકર પહેલાં નહોતો, પણ આ સંતોના આશીર્વાદથી જાગ્યા ત્યાંથી હવાર હું કાયમિક બધે પ્રોગ્રામમાં હું કહું. પછી એટલો અટવાણો કે એની વાત જાવ દો. પછી મને એક ભાઈએ મને કીધું, મને કે અહીંયા આ રીતનું છે, અને મગજમાં તડીંગનારા લાઈટ થયા. 2 વર્ષ પહેલાંની વાત કરું, 1.5 વર્ષ પહેલાંની. અને સુંદર મજાના તંબુઓ નાખ્યા છે, અને એક સુંદર મજાની મને રૂમ આપી, અને જમવાની વ્યવસ્થા. ખાલી ખીચડી ખાઈ જાઓ ને ગોટકાર આવે, આમ જો મજા જ આવે રાખે. પછી હું હેરાન થયો ને એટલે મને અંદરથી ફીલ થયું કે એકાદ ડાયરો અહીંયા કીડો હોય અને આની જે ધનરાશિ આવે તો આપણે વાપરી શકીએ. અને એમાંય સંતોએ કેટલી સરસ મજાની વ્યાસપીઠ ઉપરથી વાત કરી કે આપણે આપણું હાટુંથી ત્યાં કરવાનું. ત્યાં આઈયર તુમ ઉધર જાયગા ના તુમકો ખાને को सब कुछ मिलेगा, रहने को नहीं मिलेगा बाबा, तुम समझो, आपने लिएगा अपन को करने का. અરે મારી જેવા બધા એમ જો ને કલર દે પૈસા પાસા. એટલે કહું કે જગન્નાથપુરી આવું સુંદર મજાનું ધામ બનવા જઈ રહ્યું હોય ને મારા બાપ, તો આમાંથી જે તમને ઈશ્વરે 5 આંગળા ભેગા કરી, જો કે તમે આપો છો, પણ છતાંય આવનારી પેઢીઓ માટે કે આવડા ક્યાંય અટવાય ને એ જે તમને મજા આવે ને એવું અનુદાન આપજો મારા બાપ. અને આ સુંદર વિચારને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આપણે આવું સુંદર મજાનું યાત્રિક ભુવન બનાવીએ છીએ, 800 રૂમું, અને એટલા માટે કે આપણે હેરાન ન થાય. અને હું કાયમિકને માટે હરેક પ્રોગ્રામમાં કહું છું કે ભારતીય હોવાનો જો તમને ગૌરવ થતો હોય ને તો આપણા જેટલા ધાર્મિક સ્થળો છે ને ત્યાં આવનારી પેઢીઓને એ ધાર્મિક સ્થળોએ લઈ જવા. નકરું તમને કહું, હમણાં એક ભાઈ મારી પાસે મને કહે કે સંન્યાસ લઈ લેવો છે, જિંદગીમાં હવે રસ નથી રહ્યો, ને હવે એવું લાગે છે કે મારું આ દુનિયામાં કોઈ કામ નથી, એટલે મારે 4 ધામની યાત્રાએ નીકળી જવું છે. મેં ક્યાં જવું 4 ધામની યાત્રાએ? એ કે દીવ, દમણ, ગોવા ને આબુ જવું છે. બોલો એને એ 4 ધામની યાત્રા કે? એટલે ત્યાં નહીં, ત્યાં તો મોક્ષ નહીં મળે. તું સમજ આખી વાત, તારે જવાનું છે બીજે, તું ભટેકશો બીજે. એટલે આવનારી પેઢીઓને આપણે આ ભારતીય સંસ્કૃતિના જે મૂળભૂત ઉદ્ગમ સ્થાન છે, એટલે 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે આવનારી પેઢીઓને અહીંયા લઈ જઈજો. અને હું કાયમિકને માટે કહું કે આપણે કેટલા ગુજરાતવાળા ભાગશાળી છીએ. તમને ખબર છે કે ભગવાને જન્મ લીધા 12, વિહામો ગુજરાતમાં લીધો. થોડોક અવાજ આપજો. અને એક પાણીની નાનકડી બોટલ વધી આપી દેજો, પાણી નહીં જ આપજો. સ્વામીએ કીધું આજ મને તડીંગનારા માથામાં વાગ્યો. એટલે એ આનંદ હતો, એમનો આનંદ હતો. અને સંતો જ્યારે સંતોના ચહેરા ઉપર સ્માઇલ નીકળે ને એટલે સમજી લેવાનું કે અખિલ બ્રહ્માંડનો માલિક તમારી ઉપર રાજીપો છે સાહેબ.
હા, આમાં બીજું કાંઈ જરૂર નથી હોતું. અહીંયા તો રાવણે આવ્યો, હિચ્યું આવ્યો, બધા વિયા જાવ ને. અહીંયા તો મારો ફેર ખાલી એટલો ભાંગવાનો છે કે અમારી હાજરીમાં તમે રાજી થાવ ને તો કાંઈ અમારે જોતું નથી. પણ હું કાયમિકને માટે કહું, આપણે ભાગ્યશાળી કેટલા ખબર. ગુજરાતમાં જન્મ લીધો, ભગવાને જન્મ બધીએ બારા લીધા, વિહામો ગુજરાતમાં લીધો. ભગવાન કૃષ્ણ પરમાત્મા જન્મ બારા લીધા, વિહામો ગુજરાતમાં લીધો. ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મ બારા લીધા, વિહામો ગુજરાતમાં લીધો. ભગવાન ભોળોનાથ પેલું જ્યોતિર્લિંગ ગુજરાતમાં. બોલીએ શ્રી સોમનાથ મહાદેવ કી જય. મહાદેવ એનું પેલું જ્યોતિર્લિંગ ગુજરાતમાં. આખું વિશ્વ મૂકીને ગુજરાતમાં શું કામ આવ્યા એને ખબર હતી. જોકે ભોળોનાથ ગુજરાતી જ હતા, પણ મારું માને નહીં કોઈ. હા તો પણ હાચું છે ને, નકર નો એક મેલબોર્નમાં શિવલિંગ હોય યાર, તમે શું વાતું કરો. આપણે મસ્તી નથી કરતા, પણ હકીકતની વાત છે. આ બધાય ભગવાનને ખબર હતી કે ગુજરાતની એક જ એવી ભૂમિ છે કે 2026 પછી 40 લાખના દેણા હશે ને તો શું કહે ખબર, બનાવો ભજીયા બનાવો. આ મોજની ભૂમિ, શેના લોટની ભૂમિ. તમે જોવો તો ખરા, ગાંઠિયા સિવાય હવાર નથી પડતી કોઈની. ભગવાનને ખબર હતી કે આ મોજની ભૂમિ છે ને, લહેરે ખડી દાવ છે. બહાર બધી જો કે મળતું છે, પણ ગુજરાત જેવું તો ગુજરાતની શું વાત કરવી યાર. તમે હા, જેટલા પણ અહીંયા સ્વયંસેવકો છે ને એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અને ભાઈ ખરેખર આ તમારા વગર આ બધું શક્ય જ નથી. પાછા નિખાલસ કેવા, આપણે આમ જોઈએ તો એમ લાગે આમ જોઈએ જ રાખીએ. હાવ નિખાલસ, આમ ભોળ પણ હોય એવું. બાકી એ જોબ ઉપર એટલે આમ જો $1000 તો રોજ ના પાડે. તો એ સેવા કરવા વાળા લોકો છે અહીંયા. અને મજાની વાત તો એ છે કે આપણે મને ઘણા આગળ વાત કરતા હતા ને, હું થોડોક અટવાઉં છું સ્વામી, ચિંતા ન કરતા. એટલે હું આગળ પાટે સડી જાય થોડોક એટલા માટે છે આમ કે આ બધાને શું દેવું. કાયમિકમાં આમાં શું હોય, ઘણી વખત ખબર કલાકાર એકનો એક હોય, સંતો એ નહીં. એટલે કલાકાર ઉપર હકીકતમાં છે ને સંતો ભીહ મૂકે. શું કામ, રોજ નવું લાવો તો જ માર્કેટમાં હાલજો, નકર એનું ગહારો નહીં હાલે. એટલે હિતેશને રોજ નવું જ લાવવું પડે, નકર હિજત સટકી જાય. આનંદ છે આ. મેં કેમ કીધું આગળ, આનંદ ગમે ત્યાંથી આવે. આપણે ભાગ્યશાળી એટલા માટે છે સાહેબ કે 5 આંગળા ભેગા કરીને આપણે જ્યારે નાના હતા તે આપણને આંગળી પકડીને આપણા મા બાપે આપણને હાલતા શીખવાડ્યું. અને એમાંય આપણા મા બાપે આપણને મંદિરે જતા શીખવાડ્યું, કપાળે ચાંદલો કરતા શીખવાડ્યું. તમને મને બધાને ખબર છે આપણું જે બાળપણ હતું ને એ ગામડામાં ગયું. અને હાવ હાસું કહેજો, અહીંયા જે દરિયાકાંઠે ને એમ રહે જો કે મજા જ આવે એવું છે. તું જો પણ ખાલી ખાવાનું થોડું કે આવડો મોટો રોટલો આવે, ઓલો પીજો. પણ હું આમ કોઈનો ગણકારો ઓલું નથી કરતો, અન્નનો અનાદર ન કરાય, પણ બાજરાનો રોટલો એ બાજરાનો રોટલો. હા, એ સુરમાનો લાડવો હોય, કઢી હોય, હરગવાની હોય ને ખીચડી હોય ને, એટલે હું જોઈ પીધું એ તો કયો. આ તો ઠીક છે, તમે હે કેવું પેન કેક એ તમારો વિષય છે, એ તમે એમાં ને એમાં પડ્યા ન રહ્યો ને એટલે અમે આ બધું લાવ્યા છીએ. સહજ છે ને. હું તો કાયમિકને માટે કહું, એ જોક સાંભળ્યો તો પણ મને યાદી કરાવી એટલે કહું. હમણાં છે ને યુએસથી મારો મિત્ર મારી પાસે આવ્યો, બહુ જૂનો જોક છે. યુએસથી મારી મિત્ર મારી પાસે આવ્યો, મને કે હિતેશ આપણે ગાંડીગીર ફરવા જાવ છે. મેં ક્યાં જાવ છે, ગાંડીગીર ફરવા. એને વળી મેં કીધું સારું હાલો. હતી ગામના પાદેરમાં બે આવેલા છે, મેં ગાંડીગીરમાં જાય, પણ મેં કીધું પેલા ઘાસ લેવા દે, આ હોન્ડામાં નાખ્યું ને પછી થાય. અમે બરોબર આમ હાલ્યા જતા ને તો પાદરમાં આમ ધૂળની મુઠ્ઠી ભરીને કે Oh my God, very bad smell. મને કે હવે પેલા જેવી આપણી આ ભૂમિમાં સુગંધ નથી રહી. મેં કીધું સુગંધીનો એ છે, પણ આ ગાયનો પોદળો ઉપાડ્યો હતો. સુગંધી નહીં છે, માલવડો ઉપાડ્યો હતો. આ ભૂમિ એની છે, એના તત્વો એના છે, એના સંસ્કારો એના છે. તમે સુધરીને ઢેફો થઈને આવ્યા ને એમાં તમને બધું થોડુંક અલગ એકચ્યુઅલી લાગે. બાકી હજી એનું એ જ છે આ બધું. તો મને કે આપણે ગાંડીગીર ફરવા જાવ સાહેબ. મેં કીધું હાલો. આગળ જો એ બીજી વચમાં એક વાત કરી દો. આ સિંગલ જભો પહેર્યો ને એટલે મને ભાઈ કહે કે થોડુંક ટાભક ટીભક વાળું, આમ થોડુંક સતારા બતારા વાળું. મેં કીધું જો ભાઈ, મેં કીધું હું કાયમિકને માટે કહું, મેં કીધું આ આપણું સ્ટેજ જ નથી ને છતાંય માથે ચડી ગયા છે. પટેલના છોકરાનું આ સ્ટેજ જ નથી.
આમાં તમે સમજો ચારણો ને બારોટો ને બધા હોય તો એ રૂડું લાગે, ભમ ભમ લમ ભમ શમ યમ કરતા હોય તો એ રૂડું લાગે. આપણને ન ખબર પડે. આપણે કૂવામાં ડોકું કાઢી જ ખબર પડે કે આવા વીઘે કેટલું પલળ છે. આપણો વિષય નથી, ચડી ગયા છે. એટલે તમારે થોડુંક તમારે આમે સહન કરવું પડે. મને ઘણા આવીને એમ કે મને કે હિતેશભાઈ ઘોડાનું વર્ણન કરો, સફા કરા બોલો છો ને? મેં કીધું હા ઘોડાનું વર્ણન કરો. મેં ન થાય. કે કેમ ન થાય? તમે સભાગ્રાત બોલો. મેં જો ભાઈ હું તમને હાવ સ્વેચ્છાએ નિર્દોષપૂર્વક હું તમને કહી દઉં પગે લાગીને કે આમાં કોઈક ચારણના દીકરાની જીભ હોય ને, બારોટના દીકરાની જીભ હોય ને તો એ હા હોભે, પટેલના છોકરાઓનું ભેગું ન થાય. મને કે કેમ? મેં કીધું અમે ભેહું હારે બાંધી, પછી બળદિયા હારે બાંધી અને ઘોડું હારે બાંધી. એનું અલગ અમે વ્યવસ્થા ન કરી. બધાને એક જ ગમણીમાં ખાવાનું. ભેગું રહેવું છે તો બધા હારે ખાઓ. અમારે એમ કે જેને અન્ન ભેળા એને મન ભેળા, એટલે બધા હારે ખાઓ. એવી રીતે અમે અલગ વ્યવસ્થા ન કરી એમ જા. અને કદાચ અમે ઘોડીને છોડી અને ભેહું પાવા અમે જતા હોય ને કદાચ કોઈ કાળું કૂતરું ભેહું હોય અને ઘોડી ભડકીને તબડક 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 કરીને ભાગે તો એને જવા દઈ. હું કામ? પાછું વળવાનું મને ખબર નથી પડતી. એ ભૂખું થાય પાછું આવશે ને એમ કરીને. જે નથી એ નથી, છે એ છે, તમે સ્વીકારો તો સારી વાત છે. કેમ કે તો અમારી પેઢીઓ મોટી થાય. આનંદ ગમે ત્યાંથી. એટલે મને કે યુ નો હાવ ટેટ આપણે ગાડી ગીર ફરવા જાઓ. હે મેં કીધું હાલો. તો વળી ફરજામાંથી હોંડું બારું કાઢ્યું. શબ્દો પકડતા જો. ફરજો કેને કહેવાય? ફરજો એટલે ગાયું ભેહું બાંધતા હોય ને એક ઢાળી હોય ને ફરજો કહેવાય. લખો ફરજો, લખો. તમે નહીં લખો મને ખબર છે. મોટિવેશન સ્પીકરો આવે ને તો બહુ તત્વચિંતકો હોય ને મોટી મોટી ડાયરીઓ લઈ લઈને બેહાય. ઓલો હું બોલે ને એ બધું આમાં લખતા જાય. પછી સવારે એનું રાત્રે સુવાટાણીનું અધ્યયન કરે. પછી એક ભાઈની ડાયરી મારા હાથમાં આવી ગઈ. તો એમાં મેં વાંચ્યું કે એમાં એ પેલી લીટી એવું લખ્યું કે મા બાપની સેવા કરો અને મા બાપના પગે લાગો તો દુનિયાની કોઈ તાકાત તમને ન રોકી શકે. એ તો આપણા બાપા ન કહેતા, સંતો એ કહે છે ને, એ કહે છે આ બધા. કાનની બુટી પકડીને આમ કે આમ કરો તેમ કરો. હવે તમને બીજી વાત કરું. આ ઘડી કાને ભલે ઓલો ન્યાન્યા ગયો. અત્યારના છોકરાઓને જોયું સ્વામી, તમે સંતો હજી આમ તડીંગનારાને હોટી અડાડજો ને તો એનો ભાવ સુધારી દે. એ કાયમિકની માટેની સાચી વાત કરું છું. અહીંયા કેટલાય માર ખાઈ ખાઈને અહીંયા આવ્યા છો. હા કે ના તો કયો? તમે બીવો છો ને મને ખબર છે, એટલે જ પાછળ બેહાર્યા છે. તમે મોજથી દાંત કાઢી શકો ને, તમે પાછું વાળું શું કામ જોવો છો? નહીં જોવાનું પાછું વાળું. અને તમને દાંત કાઢતા બીક લાગે છે? નહીં બીવાનું. દાંત કાઢવા ધર્મ છે, આપણો જન્મજત અધિકાર છે. સાચું ને? હા. હું વાત એ કરતો હતો સ્વામી કે અત્યારના છોકરાઓને બહુ પ્રેમ કરો. ના નથી. મને યાદ છે ત્યાં સુધી કે અત્યારના દીકરા દીકરીઓને જેટલો પ્રેમ મળે છે ને એટલો અમને નથી મળ્યો. કેવો પ્રેમ નથી મળ્યો કે અમે આંગળી સીનતા ને એ વસ્તુ અમને ક્યારેય નથી મળી. અમે જ્યાં આંગળી સીંધી ને ત્યાં આમ જ કરવામાં આવ્યું છે. અને જ્યાં આંગળી સીંધી દીધી એ મુદ્દો ઘેરે આવ્યો એ બટકી ગયા બધા. એટલે વસ્તુની વાત કરું છું. તમે આટલું બધું ઊંધું ન રહ્યો. જો લાગે ભાગે લોહીની ધાર. મારી ઉપર કાંઈ નહીં, મારે બીજી વાર આવું છે. હા, તમે પાછા બધું ઊંધું ન ઉપાડતા. પણ મને એક સ્વામી બહુ ગમ્યું. આટલી સુંદર મજાની જગ્યા, આવું શિખરબદ્ધ મંદિર. તમને ન ખબર હોય તો એ કહી દઉં. તમારે કદાચ ત્યાં ઇન્ડિયા લગ્ન કરવા માટે ધક્કો ન ખાવો હોય ને તો ચિંતા ન કરતા આપણે આવું સુંદર મજાનું પટાંગણ છે, આમાં તમે તાર લગ્નોત્સવ કરો. હે, અહીંયા સુંદર મજાનો બર્થડે કેક બનાવો. બર્થડે કેક એટલે કેક નહીં, બર્થડે બનાવવાની કેક નહીં. આઈ એમ સોરી, માફ કરજો. લસપસથી લાપસી બનાવો. એમાં કાજુ બદામને બહાટી ખસ બીન વરિયાળી કરીને એક તપેલી લ્યો. એ તપેલીમાં તમે લાપસી પરાયણે આમ છપછપાવી દો અને ઊંધી તપેલી કરી નાખો. પછી ઊંચી કરીને પછી જે તમારે ડેકોરેશન કરવું એ ખાય. કેક, સમજો. હવે આપણા બાપને ક્યાં કોઈ દી ખબર હતી કે કેક એટલે શું કહેવાય? અહીં ઘણા એવા બેઠા છે કે એના પપ્પાને તારીખોની ખબર નહોતી. પહેલી 6 મહિનાની પહેલી તારીખ આવે ને લાગડપતિના જન્મથી આપણને એમ થાય કે આકાશમાંથી વિમાન ઉતરાય છે. પણ એ સરકારી કાયદો હતો.
આ બર્થડેનું આપણે આવ્યું છે એમાં ના નથી, સમય પ્રમાણે બધું જીવવું જોઈએ એ ના નથી, પણ પેઢીઓને શિક્ષાપત્રીનું જ્ઞાન તો તમારે આપવું જોઈએ. હું કાયમિકને માટે કહું, હિતેશ અંટાળાના અનુભવોમાંથી કહું, મહુવાઈ બોલ્યો તો, બોટાદે બોલ્યો તો, અને ઘણા પ્રોગ્રામમાં બોલ્યો કે હું જ્યાં પણ હેરાન થાવ, મારી માનસિકતા ખોરવાય કે મને એમ લાગે ને કે અહીંયા હું પીરસવાનું થાય, હું નહીં, મારી હારે આ 4 દિવસ 2 દિવસથી રખડે છે, મને કે તમારે કંઈ અધ્યયન નથી કરવું? મેં શેનું? એ કંઈક તમારે આગળ શું બોલવાનું, કઈ રીતનું બોલવાનું, શું તમે કઈ રીતને આમ કરશો? મેં એમાં શું કહેવાનું, જે છે એ આપણા છે અને જે વાતો છે એ આપણી છે. નહીં ફાવતી હોય ના પાડ દે, ફાવશે બીજી વાર બોલાવશે. પણ વાત એ છે લેશન કેનું કરવું પડે ખબર? રોજ એમ થાય કે મારે કંઈક નવું શીખવું છે, બધી વાત સાચી, પણ એમ નહીં. લેશન એનું કરવું પડે કે જે આગળ તમારે શીખવાનું છે, જે ભૂલી ગયા છે ને એનું તાજું કરવા માટેનું બાપજી લેશન ના હોય. એ તો હું કાયમિકને માટે કહું, અને એ હું તમને કહી દઉં, જાહેરમાં કહું કે નિત્ય સ્વરૂપ સ્વામી પાસેથી એક ગમે કંઈક હોય, એની તપસ્યા છે કે સંતોના આશીર્વાદ છે, વિચાર તો કરો. એટલી ઘર સભાઓની અંદર રોજ કંઈક ને કંઈક નવું બોલવું અને લોકોના ગળા સુધી તમને કોઈ વાત ઉતારવી, નકર આ જેનજી શું સમજે હે? અને છતાંય સંતોને વાળે એટલે એ ધૂળ હોય તોય ભલે, માટી હોય તોય ભલે, સીધા દંડવત પ્રણામ કરવા. તો આપણે બહુ ભાગ્યશાળી છીએ, મારો કહેવાનો ભાવ આ. એટલે કદાચ અહીંયા જેટલા પણ બેઠા છો ને 2 હાથ જોડીને પ્રાર્થના કરું, તમારી માનસિકતા જ્યારે ખોલવાઈ જાય ને ત્યારે જનમંગલ સ્ત્રોતના પાઠ કરજો. હું કરું છું એટલે હું તમને કહું છું, કેમ કે આનાથી ઉર્જા કંઈક અલગ આવે. એટલે મેં ભાઈને કીધું, કાર્તિકને, મને કે ભાઈ તમારે કંઈ લખવું બખવું નથી. શું લખો? એ કે કંઈક ના રે ના જનમંગલ સ્ત્રોતના પાઠ છે, નાપીમત બોલાવશે તો બોલશું, નકર નમો નારાયણ. એ તો સીધી વાત છે ને. અને એ તમને ખબર હશે, લખેલું હોય ખોપરામાંથી લઈને ચોપડામાં લેવાનું, ચોપડામાંથી લઈને વળી પાછું ખોપરામાં લેવાનું. એ ખોપરામાં લીધું પછી એક ખોપરામાં નાચવા દેવાનું જ નહીં તો નહીં હાલે ને બાપા. સહજ છે, આનંદ કરી લેવો. એમાં આવડો મારી પાસે આવ્યો, જે કાંઈ ચિઠ્ઠી દેજો. હા, કંઈ અટવાતું ન હોય તો, નકર આમાં માન મસ્તીનો પ્રોગ્રામ આમાં ચાલુ કરતો ને 3-4 કલાકારો વાય 2-3 ટીપું ઉપર ટીપું મારતા હોય ને એટલે ચિઠ્ઠી આવે તો આપણને એમ થાય કે વન્સ મોર કરવાનું કીધું હોય છે. વન્સ મોર કરવાની એમ ચિઠ્ઠી લઈને હાથમાં, તેમાં ગુજરાતીમાં લખેલું હોય. શું ખબર? GJ5 4899 નંબરની એક્ટિવા નડે છે. અહીંયા હું અમે સામાન ફેરવવા આવ્યા, પાર્કિંગ કરાવવા આવ્યા તેલા, આપણને એમ થાય હું આવશે. હજી માંડ મસ્તીનો રાઉન્ડ લેવાનું ચાલુ કરીને તે બીજી ચિઠ્ઠી આવે, આપણને એમ કે વન્સ મોર કરવાનું. કંઈ આપણને કોઈ જોક્સ ભૂલી ગયા હોય, કોઈ વાત ભૂલી ગયા હોય ને તો આપણને તાજી કરવાની વાત હોય. તેમાં શું લખ્યું હોય ખબર? તો સટેક એટલે બીજાનો વારો આવે. ન છૂટકે સ્વામી આપણે શું કેવું પડે ખબર? હા, તમારી ફરમાઈશ લઈ લઈ. જો તો ખરા અમે કેટલું ગાદરવાનું આમાં. એ ઓલો યુએસથી મારી મને કહીનો ગાંડીગીર ફરવા જવું છે. મેં કીધું હાલો. ફરજામાં હોંડું બારું કાઢ્યું, લીટર ઘાસલેટ નાખ્યું અને અમે 2 ગાંડીગીરમાં જતા હતા. અને હું તમને હજી કહું છું બધાને કે બહાર બીજે બધી ફરવા જવું ને તો હું એમ કહું, આ છોકરાઓને ક્યારેક ગાંડીગીરમાં ફરવા લાવજો. અને ગાંડીગીરમાં ફરવા એટલા માટે લાવજો કે એ તપસ્વી ભૂમિ છે, કે હજારો વર્ષોથી વૃક્ષોએ, એ નદીઓએ, એ નાળાઓએ, એ ડુંગરાઓએ તપસ્યાઓ કરી છે. એટલે તમને જો તમે જુનાગઢ આવો, હું હજી કહું છું કે હું જુનાગઢ આમ સ્વામીને ખબર, પીપી સ્વામી આ કોઈ દી બોલ્યો નથી પણ કહું, હિતેશ અંટાળા ઉપર 50 લાખનું દેણું હતું ને 600 રૂપિયામાં દાંત કઢાવવા જતો હતો. આ 2019ની વાત કરું. 20 અને 21માં કોવિડ આવ્યો. હું આ જિંજીસોને કહું, બાયોડેટામાં 2 વર્ષ કાઢી નાખજો. 2 વર્ષ વાયરસ ના હતા. આપણે ખોટા હુકામ સડાવવા જોઈએ. કોઈ શાળીના થયા હોય તો કહી દેવાનું, આ એમ 38ના છે. આ 2 વર્ષ કોવિડના હતા, કાઢી નાખો, ચિંતા ન કરવી. એ કોવિડની અનમાલિપા મને યાદ છે ત્યાં સુધી. મને જો કોઈ અમારા પરેશભાઈ રંગપરિયા છે ને, પ્યોર હરિભગત છે નાગદરાના, અને એમણે મને એવું કીધું હતું મને કે તું અહીંયા સિદ્ધેશ્વર મહાદેવ પાસે જા અને તારા નસીબમાં આવી છે ને તો કંઈક ચમત્કાર થાય. અને ખબર નહીં કેમ આ ચમત્કાર હું આજે જોઉં છું. આ એટલે કાયમિકને માટે કહું, કોઈ પણ જીવનની અંદર પાછા પગલાં ભળવા, ખોટી મનમાં ખોટી અવળાઈ વિચારો ખોટા આવે ને તો એક વખત સિદ્ધેશ્વર મહાદેવને મહાપૂજા ચડાવી. અને કેટલા ભાગ્યશાળી છો કે અહીંયા પણ સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના થવાની છે મારા બાપ. એટલે તો જુનાગઢ નામ છે આપણું સાહેબ, જુનાગઢ ધામ. મને ઘણા કે મેલબોર્નમાં જુનાગઢ ધામ ક્યાંથી આવ્યું? મેં કીધું ત્યાં આપણા બાપુજી બધા બનાવવાના છે, અહીંયા માનતાઓ રાખવા જવાના થાય તમારે ટૂંક સમયની અંદર.
અહીં સિડનીથી આવ્યા છે ને બધા હું કંઈ કંઈ કહેતો હતો, મેં કીધું હા બહુ સારું કામ કરી નાખ્યું. ક્યાંય પિકનિકમાં જાવું ને એને કરતાં એકવાર અહીં દર્શન કરવા આવું. અને કાયમિકને માટે મને તમને બધાને ખબર છે કે સનાતન સંસ્કૃતિનો જો ખરેખર પાયો હોય અને કેન્દ્રબિંદુ હોય તો મંદિરો છે. આજની તારીખની અંદર ભારતીય સંસ્કૃતિના 47,000 મંદિરો તૂટી ગયા હતા. કદાચ ફરીથી દિવસો પાછા આવે છે કે 47,000 મંદિરો આપણે બનાવવાના છે. એ સાહેબ ઘણા કે આમાં એકચ્યુઅલી કે આપણે કે હુકામ ત્યાં પાણી રેડવા જવું જોઈએ, દૂધ હુકામ રેડવું જોઈએ. હું એને ખાલી 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે અમુક જે પશ્ચિમી સંસ્કૃતિનું વધારે અનુકરણો કરે છે ને એને 2 હાથ જોડીને પ્રાર્થના કરું. મને યાદ છે ત્યાં સુધી એક સ્વામીને કોઈ પૂછ્યું કે હે સ્વામી, તમને નથી લાગતું કે આ 20-20 રૂપિયાના દૂધના કળશા ભરી ભરીને શિવ મંદિર ઉપર ચડાવે છે, એની કરતાં કોઈક ગરીબ બાળકોને પાઈ દે તો વાંધો શું છે? પછી ઓલા ભાઈ કે સ્વામીએ કીધું કે ના ભાઈ, તારો વિચાર બહુ સારો છે, મને બહુ ગમ્યું, પણ તે આવા 20-20 રૂપિયા ભેગા કરીને કેટલા કળશા કોઈને દૂધ પાયું? તો કે મેં તો નથી પાયું. હે નથી પાયું? કે તે નથી પાયું? કે નહીં. તો હવે સાંભળી લેજે, 20 રૂપિયાનો દૂધનો લોટો ચડાવી શકતો હોય ને એ કોકના 2,000 રૂપિયાની ફી પણ ભરી શકતો હોય. એ કોકને મહિનો દી ખવડાવી શકતો હોય. અને આપણને મેં કાયમિકને માટે કીધું, આપણને કોઈ નડતું નથી, આપણને અમુક આપણા નડે. મેં કીધું તું એક પ્રોગ્રામમાં, મંદિરના ઓટલે બેઠા હોય 4-5 કળતરું બેઠી હોય, કપાળે સાંડલો કરીને નીકળો તો શું કે ખબર? લે ભક્તિ સમરા કાઢી ગઈ લાગે. તો તમારા બાપુજીને કહેજો દાંતળા લઈને લણી જાય, તમારે પોહાય એટલી રાખે. એટલે કપાળે ચાંદલો કરવો નથી ને કરવાય નથી દેવો. આ હું પાછા હું કે ખબર, એ મંદિરે છે, ઘેરે બેઠો એને ઓળખી ગયો એટલે ઘણું છે. આવું બોલે આપણી માથે આવા બ્લેમ નાખે. હવે ત્યાં ઠેઠ માનતાઓ છે એલા, પણ એ તો જોતું કે કાંઈક એવીની ઉર્જા કામ કરતી હશે અને કોઈ મનમાં એવું વિચારતું હોય ને કે સનાતન સંસ્કૃતિઓ આમ થઈ જાય તેમ થઈ જાય, નથી થવાની. આદિ અનાદિથી હાલ્યું આવે છે એ તો જુઓ. કેમ કે આપણી પાસે આવા સંતો છે ને ત્યાં સુધી લગભગ સનાતન સંસ્કૃતિને વાળે વાંકો ન થાય. મારી લીટી મોટી ને એ બધામાં જ નીકળી જાઓ. સનાતન સંસ્કૃતિનું ભજન કરો, બીજું કાંઈ કામ છે જ નહીં. અહીંયા આવનારી પેઢીઓને તો કાયમિકને માટે મારે તમારે કેટલું દેવું એને કરતાં આપણે નિહાળ્યું હારી. ત્યાં અહીં નિહાળ્યું હારી છે, આપણે કડીક રહેવું શું દુઃખી કરવા. હારી જ હોય ને, નિહાળ્યું થોડી ખરાબ હોય, હારી જ હોય. પણ અમારા માસ્તરો જેવો અહીંના માસ્તરો ન હોય. અમારા માસ્તરો ત્યાં બેઠા છે, 1-2 આવ્યા છે, એ કેવા માસ્તર 5-7 પૂરા શાળી વર્ષ સુધી પ્રાથમિક શાળામાં નોકરીઓ કરી. કાકા એને પાસે ભણ્યા, બાપુજી એને પાસે ભણ્યા, હું એને પાસે ભણ્યો. અમારા ભાલા હતા માસ્તર હતા, અને બ્રાહ્મણ જ જાજા માસ્તરો હતા, શિક્ષકો બ્રાહ્મણો હતા. અને એ ભાલા દાદાએ અમને જે બહરાટી બોલાવી છે વાહ હોજવાડ દીધા છે. લીલા વાહડાની હોટી આવતી સ્વામી, લીલા વાહડા પાછી મારી વાડી એ થાય વાડમાં લીલા વાહડાની હોટી. એટલે મને પહેલાં તો શું હતું કે ગામડામાં ઓલો મંડપ મુહૂર્ત હોય ને એટલે લીલા વાહડાની હોટીઓ ગોતતા. એટલે મને દાદા એ કે હિતેશ બેટા 4-5 તાર બાપને કહેજે 4-5 હોટીઓ કાપી દે. તો આપણને એમ થાય કે આ ભૂદેવ છે, દાદા છે, એટલે ક્યાંક મંડપ મુહૂર્તમાં લઈ જવી જોઈએ. એનું મુહૂર્ત અમારાથી જ કરે. ચમનારા નડી જાય અહીંયા. એ તો ટેકનોલોજી નહોતી ત્યારે. અત્યારે ટેકનોલોજી, અત્યારે સ્લો મોશનમાં જોવો ને તો આમ રીતે મારતા હોય તો હોટી આપણે સામું દાંત કાઢે, આપણે એની સામું ગભરાતા હોય. થોડુંક ટચ અહીંયા થાય, થોડુંક ટચ અહીંયા થાય, ટચ કરી સ્માઇલ દઈને નીકળી જાય. પણ મગજ હેંગ કરતી જાય કે આને સોળવું કઈ રીતે. હવે એ માયલું તો અત્યારે કાંઈ નથી ને કેવું. પણ આમ તો આમ, અને પાછું બીક કેવી સ્વામી, ઘરે જઈને કહેવાતું નહીં સાહેબે મને માર્યો. શું કામ? જો ઘરે જઈને એમ કહો કે સાહેબે મને માર્યો, પાછો ઘેરે એક્સ્ટ્રા સર્વિસ હોય કે તને શું કામ માર્યો, એમ કરીને મારે. કેમ કે પ્રાથમિક શાળાએ કેટલું શીખવાડ્યું, શિસ્તતા શીખવાડી. હવેડેથી પાણી લઈને ઝાડવાને પાણી પાવાનો વારો, એટલે પ્રકૃતિ પ્રત્યે પ્રેમ કરતા શીખવાડ્યું. મંગળવારે ફળિયું સાફ કરવાનો વારો, બુધવારે સાહેબની ઘેરે ધૂંઝાળા કરવા જવાનો વારો. દાંત કાઢવામાં સેવા ભાવ શીખવાડ્યો, એમ હું કહું છું. અને એ જ વસ્તુ આપણા ગુરુકુલોમાં શીખવાડે છે. કેટલી સરસ વાત કહેવાય. જે છોકરા ઘેરે કયું નથી કરતા, મેં જોયું છે અને મેં માણ્યું આજે, જે કયું તો કરતા જ છે, પણ જે છોકરાઓ એની 50,000 રૂપિયાની મહિનાની ફી હોય, પગાર હોય એનો,
અને અહીંયા એ વાહિદું કરતા હોય ને અહીંયા એ હાવણા ફેરવતા હોય તો વિચાર તો કરો કે આ કયા ખાતાના જીવડા છે, આ એ જોયા જેવી વાત છે. આ નગર અમુક તેના બાપનું કયું ન કરતા હોય ને પાછા ઉપર આમ લખે ઓલું કેવું કહેવાય, મને એ ભૂલાઈ ગયું છે. ગાડીઓ ક્યાં જવું છે બેનો ઘડીક બે જાજો, અહીં કઈ બેહું દોવાનું હોય, બે જાવ ઘડીક, હો બે જાવ, ભાડું માં બે જાવ, બસ બેહો ઘડીક, ક્યાંય ઊભા ન થતા હો. હા 13,000 કિલોમીટર મેં કાપ્યા છે, તમારે ખાલી 150 કિલોમીટર કાપવાના, બે જાવ. અને પાછું ઈ જો ને ક્યાં બેહું દોવાની થાય, વાયદો કરવાનો, ખાહુ હારા રોટલા ટીપી દેવાના, તેવું કઈ છે નહીં, સાંજે બનાવી નાખો બપોર સુધી હાલે. મને તો એ વિચાર આવે. એટલે અમારે માસ્તર હારા હતા. માસ્તર એટલે માસ્તર, માં જેવું સ્તર એટલે માસ્તર. ટીચર નહોતા, મને માફ કરજો. તમે ગુજરાતી છો ને તો છોકરાઓને શીખવાડો કે આ તારા ટીચર નહીં, તારો ગુરુ છે, તારા જીવનનું ઘડતર કરવા વાળા ગુરુ છે. અને અમને તો જે બહરાટી બનાવી લેસન અમે લઈને ન જઈએ ને તો અમારા બાપને સાંભળીને મારો તારો બાપે આવો જ હતો. પણ હવે શું છે, પણ 40 વર્ષનું હવે હું લેવાને કરો, ભેગું કેમ કરો, નોખું કરો. અને હું વાત કરવી યાર, અત્યારે કોઈ પણ સ્વામી મેં માર્ક કર્યું, આવડા છોકરા બાજુમાં જ નીકળે ને કેટલી સુંદર મજાની સ્મેલ આવે, એમ કે હાય હાય હાય, એને સ્પ્રે વાપર્યો છે. પણ આમાં કેવા ભાગશાળી કેવા. અમારી પાસે એ નહોતું, અમારી પાસે એક હાબુ હતો, ઓલ ઇન વન હાબુ. હાબુ ધોવો, ઓલા માથું ધોવાનું એ, કપડાં ધોવાનું એ, શરીર ધોવાનું એ. ડૉક્ટર હાબુ આવતો 2.5 રૂપિયાનો હાબુ. એટલે કપડામાં એ સુગંધ આવે ને શરીરમાં એ સુગંધ આવે. મેળે હેળે હું આનું તો જો તો શરીરે સોપડવાનું અલગ, ભૂંહવાનું અલગ, બધું અલગ અલગ. હું તો હજી જ વિચાર કરું છું, મેં કીધું અત્યારે આજની પેઢીઓને આપણે કેટલી સગવડતાઓ પૂરી પાડી. તમને ખબર આ થયા દેશો ને, તમને મોટા થયા હોય, ગામડે મોટા જ થયા છે ને. રવિવારથી રવિવાર હું નાવા જતો, હું વાતો કરો કે નવરા એટલે એમ નહીં એમ સાંભળો. પેલા નવરાવા વાળું કોઈ નવરું નહોતું, નવરાવા વાળા કોઈ નવરા નહોતા. ટીંગા ટોળી કરીને 3-4 નાયા હોય, અને જે 3-4 નાયા હોય ને એ પાછા 4 જેને નાઈ લીધું ને એ 4 જણા પાછા 2 જણા પકડવા જતા હોય. કોને નવરાવાના છે એને, એ શેઠે આટા મારતા હોય. કપડાં ધોઈ નાખ્યા હોય ને બાએ બિચારીએ તમને કોઈ હાબુ આવે, પત્રિકા હાવ પલચો હાબુ થઈ જાય એવી રીતે. આમ છેલ્લો જેનો વારો આવે ને એને તકલીફ. શું કામ? કેમ કે કુંડી હોય ને શીપતરું હોય ને ત્યાં એ હાબુ પડ્યો ને પતલો થઈ ગયો હોય એટલે આમ નખ મારીને હાબુને બારો કાઢે. અને ઓલો જે નો નાતો હોય ને વાહામાં 3-4 ધબા મારે, અને એ આમ રોતો હોય, અને બા અહીંયા માથું આમ કરીને જે વાહામાં તમને કહો વાહો કરતા હોય, એ વાહા કરતા હોય, નાવાનું ન રોતો હોય. ઓલા હાબુમાં 3-4 કાંકરા સોટી ગયા હોય ને એનું રોતો હોય. પણ મારે નથી હજી હું નથી નાવું. તમે વિચાર કરો, નાયા પછી બબેદી ભરોળા રહ્યા છે એમને. આ વાહા એમને મજબૂત નથી થયા, આ સહન કરીને હુંથી પોગ્યા છે. કહેવાનો ભાવ, આને થોડુંક ક્યાંક તો બારું કાઢો યાર. હજી તો દાદા બેટા ચીંટું પડી છું બેટા, પગથી જે પાછો આવો ડીડી બોલાવે, ચલો ડીડી બોલાવે. ડેડો પાછો તમને કહો હે બરોબર ભલો. એને થોડોક તપારો કરો, એને સહન કરતા શીખવાડો. આઈ એમ સોરી, મને માફ કરજો કે મા બાપથી વિશેષ કોઈ આજના દીકરા દીકરીઓને કોઈ પ્રેમ ન કરી શકે, પણ સારી વાત છે. પણ એને થોડુંક તો મજબૂત બનાવો. તમે 4-5 ટ્યુશન મૂકશો ને પછી એને અંદરથી કંઈક ઉગે, અને અહીંયા ઘેરે એક થપ્પડ પડી ગયું ને પછી જે ઉગે ચારે બાજુના તમને કહું મંડળો અહીંયા 36 પ્રકારના નક્ષત્રો દેખાય યાર. સહજ જ છે ને આ. અત્યારના દીકરા દીકરીઓને ખાલી એટલું શીખવાડો કે સનાતન સંસ્કૃતિમાં, ભારતીય સંસ્કૃતિમાં જન્મો લીધા છે તો સવારે જાગો એટલે તો પહેલાં ત્રિકાળ સંધ્યાના પાઠ કરો, નાહી ધોઈને કમ્પ્લીટ થઈને માળાઓ કરો, પૂજા કરો, કપાળે ચાંદલો કરો. ત્યાં સુધીનું કીધું છે કપાળે ચાંદલો કર્યા વગરનો કોઈ બારો નીકળે ને તો સામેવાળાને અપસુકન થાય. પણ નહીં, ફેશનના નામે આપણે ઘણું ખોઈ બેઠા છીએ. કેટલું ફેશનના નામે ખોઈ બેઠા કે જે નહોતું જોતું એ ઘણું એવું. ગમે એટલું તમે અંગ્રેજી બોલો હાલો,
પણ આપણા બા પાસે એક જ ગુજરાતીનો એક શબ્દ છે, તમારે અંગ્રેજી હકેલી લેવું પડે. બા પાસે અંગ્રેજી બોલો તો બા શું કે ન સમજે? હે હાલે બોલ લે અંગ્રેજી લે બોલ, ન આવે. આ એની ક્યાં વાત કરો? ભારતીય સંસ્કૃતિમાં 4 વેદોમાંથી એક સુંદર મજાનો શબ્દ નીકળેલો છે, વિવાહ, શુભ વિવાહ. એને મેન તમે બગાડી નાખ્યો, મને માફ કરજો. તો આવનારી પેઢીઓને તમારે ગુજરાતી શીખવાડવું નથી, સંસ્કૃત શીખવાડવું નથી, નકરું અંગ્રેજી શીખવાડશો તો પછી આ મંદિરો કોના આધારે રહે? એને કંઈક ગુજરાતી ભાષામાં, એને તળપદી ભાષામાં શીખવાડવું જોઈએ. એ તમને કહી દો, પેલા જો અત્યારના લગ્નના આલ્બમ જો અને 25 વર્ષ જૂના આલ્બમ જો તો તમારા હૃદય ઉપર હાથ મૂકીને કહો, ફરક નથી લાગતો તમને? વૈદિક સંસ્કૃતિના જે વિવાહ નામનો શબ્દ હતો એ નીકળી ગયો, મેરેજ આવી ગયા. હાલો એનોય વાંધો નહીં. જે ઓલા લગ્ન તમે જુઓ, 30 વર્ષ પહેલા અમને યાદ છે, ભાઈ પૌણીને ભાભીને ઘરે લાવતો અમે આવડાવો, અને તમને કહું કડ્યા પાટલા રહી નહીં, કયા કલરનું પેન્ટ હતું એ ખબર નહોતી, એટલા તો થીંગડા હતા. આ તો હવે તમે તૈયાર લાવો છો થીંગડા વાળા. ખોટું હોય તો પાછું આપો, ન ગમે બીજી વાર ન બોલાવતા. છે એ છે. અમે તો આમ ભાભીના રૂમમાં જઈએ ને એટલે આમ સુગંધ બહુ સારી આવે. તાજા લગ્ન થયા હોય ને, ગલગોટાની સુગંધ આવે, અત્તરની સુગંધ આવે. આમ ભાભીને પૂછ્યું, અમારા હાટું શું લાવ્યા? તમે આવડા અમારા હાટું શું લાવ્યા? તો ભાભી બિચારી કહે કે મોજા અને બોલો શું કહેવાય, અત્તરની સિંહી ને દાંતીઓ ને રૂમાલ ને એવું આપ્યો. મોજા એવા યાર, 30 રૂપિયાના 8-10 રૂપિયાના મોજા હતા, પણ આમ ગોઠણ સુધીના મોજા સડાવે જ રાખો ને તમે તમારે. 30 આમ જો ફૂલ સાઈઝના મોજા, ગોઠણ સુધીના મોજા. 4-5 ધોણ ધોવો, ભૂંગળું વળીને ઘૂંટીએ રે નીકળી ન જાય. અથવા તો કોઈ પણ બૂટ, કોઈ પણ શૂઝ તમને કઠતું હોય, લખો ગૂગલમાં, કઠવું ન આવે. એમાં ઢેલ કાશબો કેમ આમ ડોકું બારું કાઢીને એમ અંગૂઠો બારો નીકળે, પછી બાને કે બા મોદો ઓલે એમ તો બાયા કાકાના બાપુજીના બધાને ભેળા કરીને એકાદો પોતો બનાવી નાખશું. તો મોહત હાલતા હતા 3-3 વર્ષ. તમે વિચાર કરો, હાથ રૂપિયામાં સબકા સાથ સબકા વિકાસ હતું આ બધું. અને અત્યારે તમને બધાને ખબર, જેમ સગવડતા વાળા થતા જાય છે તો તમને નથી લાગતું આમ ટૂંકું થતું જતું હોય એવું? જેમ સગવડતા વાળા, એટલે હાલ તો પેલા કઈ હતું નહીં એટલે તંગડી જેવા કપડાં પહેરતા હતા, છાળની પપુડી વળી જતી હતી. કોકના લગ્નમાં જઈને સોપડવા કાંઈ ન મળે. હનુમાનજીની ડેરીએ કે હાય મારા બાપ સીતારામ, હાય ભોળાનાથ દયાળો કૃપાળો, હતું નહીં ને કાંઈ. એને ઈ જ છે ને આપણે, મારો કહેવાનો ભાવ એ છે, સગવડતા નહોતી ત્યારે સાત્વિકતા બહુ હતી. અત્યારે સગવડતા બહુ વધી ગઈ પણ સાત્વિકતા નથી રહી. 300 રૂપિયાના મોજા લો તો પગના તળિયા સોંટાડવાના આવી ગયા. અત્યારે ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે જેનજીસો, એમાં ઓલા લોફરના બૂટ પહેરે, હરખું નીરખીને જોઈને તો એમ જ લાગે હાંઠિયો શીફડો કાઢીને ઉપર એટલે કઈક ભાડે એવું પહેરો ને કેવું થઈ ગયું. મારો રામ ભલું કરે. વાત હતી મેરેજની, જે મારે તમને બધાને કહેવું છે કે ઈશ્વરે રૂપિયા આપ્યા છે, સગવડતાઓ આપી છે, પણ મૂળ સંસ્કારોમાં રહીને બધું કરશો ને તો આવનારી પેઢીઓને હું અને તમે કંઈક દઈને જવાના છે. નકર 5મી પેઢીમાં ફરી પાછો કંઈક એવો યુગ આવશે તો આની આ જ પેઢીઓ આપણને વગોવશે કે આટલું બધું આની પાસે હતું તો આ કરી કેમ ન હેકા કાંઈ? આની પાસે આ સંસ્કારો હતા, આટલી સુંદર મજાની વ્યવસ્થાઓ હતી તો કરી કેમ ન હેકા? શું કામ? આપણે ભાન ભૂલી ગયા. 25 વર્ષ જૂના આલ્બમ જોવો ને તો આપણને એમ લાગે કે હાય હાય, એ લગ્નની કેસેટો એવી આવતી, કેસ્ટ્રોલનું ટીપણું હોય, રાજદાણનો કોથળો પાથરો હોય અને બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી આવે. ઓલે જે વરાજાના લગ્નની કેસેટ હોય, આજુબાજુ વાળા ની પછી જે બધા જોવા આવે, આખી રાત આમ જોયા રાખે, આમ જો રસીલા તું કેવી લાગે એ રંભા જો તો ખરી. આ કાંતામાં એ કેમ મોઢું સડાયું છે કે એને પોંખવા નોટ લઈ ગયા ને એટલે મોઢું સડાયું છે, એવું બધું દેખાય એમાં. અને આ હવે તો આલ્બમ જોઈને તો નકરા વર બધું જ હોય, બીજું તો કોઈ દેખાતું જ નથી. પેલા પણ એક સાત્વિકતા શું હતી ખબર? માફ કરજો મને, કે 33 કોટી દેવતાઓને બ્રહ્મદેવ યાદ કરીને અગ્નિ પ્રગટ કરે
એની સાક્ષીએ, કુટુંબની સાક્ષીએ, સગાવાલાની સાક્ષીએ એ વરવધુનો જ્યારે મેલાપ કરતા હોય ત્યારે ભૂદેવો, બ્રહ્મદેવો સુંદર મજાના વૈદિક મંત્રોચ્ચાર કરતા હોય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતેયગ્ર વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્ર વ્રત સ્વાહા સ્વસ્તિ ન પૂખા વિશ્વવેદા સ્વસ્તિ ન ક્ષોયર્ષ્ણેમિ સ્વસ્તિ ન બૃહસ્પતિ દીર્ઘાતો